ફ્રન્ટ ટ્વિસ્ટિંગ વેરિએશન માટે 3 ફિંગર જેટલા હેર સેપરેટ કરી તેને સાઇન સ્પ્રેથી સેટ કરવાના છે, એટલે આપણા જે બેબી હેર હોય એ સરખા સેટ થઈ જશે. કોમ્બ કરી હવે તેને ફ્રન્ટથી 2 સેક્શન લેવાના છે ટ્વિસ્ટિંગ માટે. જે આપણે સેક્શનમાં ટ્વિસ્ટ લેવાનું હોય એ ફર્સ્ટ ફિંગર અને થંબની વચ્ચે હોવો જોઈએ. ત્યાંથી આપણે બીજો સેક્શન એક એડ કરવાનું છે અને વચ્ચે તમને જરૂર લાગે તો સાઇન સ્પ્રેનો યુઝ કરી શકો. આવી રીતે એને ટ્વિસ્ટ કરવાનું છે અને એકદમ નાના નાના સેક્શનને અંદર એડ કરતું જવાનું છે અને ટ્વિસ્ટ કરવાની છે. ટ્વિસ્ટ કરો ત્યારે તમારી ટ્વિસ્ટ ટાઈટ રહેવી જોઈએ. એના માટે આપણે જ્યાં પાર્ટિશન કરેલું છે ત્યાં આપણું પ્લેસમેન્ટ હોવું જોઈએ. ટ્વિસ્ટિંગમાં તમારો હેન્ડ લૂઝ રાખશો તો ત્યાં તમારે વચ્ચે જે એનું ફિનિશિંગ છે એ પ્રોપર નહીં આવે અને ત્યાંથી ખોલ પડશે નાની. એટલે જ્યાં આપણે ટ્વિસ્ટિંગ કરીએ છીએ ત્યાં આપણે ટાઈટ પ્લેસમેન્ટ રાખવાનું છે અને જ્યાં આપણે 3 ફિંગર જેટલું ગેપ રાખી અને જે આપણે ટ્વિસ્ટિંગ માટેનો પાર્ટ સેપરેટ કર્યો છે એ જગ્યા ઉપર આપણું પ્લેસમેન્ટ હોવું જોઈએ ટ્વિસ્ટિંગનું. ના થોડું આગળ પણ રાખવાનું અને થોડું પાછળ પણ નહીં, એક્ઝેક્ટ એ એરિયામાં જ રાખવાનું છે અને આવી રીતે ઓવરલેપિંગ કરવાની છે ટ્વિસ્ટિંગથી. ઇયર સુધી આપણે એકદમ નાના નાના પતલા પતલા સેક્શનમાં ટ્વિસ્ટિંગ કરવાનું છે એટલે ફિનિશિંગ મેન્ટેન રહે, સરખું ફિનિશિંગ આવે. એના માટે આપણે સેક્શન પણ ઇક્વલ લેવાના છે. થોડું મોટું કે થોડું નાનું સેક્શન નહીં ચાલે. પછી આપણે એને સાઇન સ્પ્રેથી સેટ કરવાનું છે. સાઇન સ્પ્રેથી સેટ કરીશું એટલે આપણું સેક્શન ફિનિશિંગમાં આવી જશે. પછી એને ફિંગરથી પકડી અને પુલ કરવાનું છે ધીમે ધીમે. ફર્સ્ટ ફિંગર અને થંબના યુઝથી આપણે જેટલું જોઈએ બાઉન્સ એ પ્રમાણે આપણે એને પુલ કરી અને ફિનિશિંગ આપવાનું છે. વચ્ચે વચ્ચે તમને જરૂર લાગે તો તમે સાઇન સ્પ્રેનો યુઝ કરી શકો. હવે આપણે આ ક્લાયન્ટમાં ક્રિમ્પિંગ એકદમ લાઇટ કર્યું છે, એથી સેક્શન અલગથી સેપરેટ ફિનિશિંગ દેખાય એના માટે આપણે એને યુપિન્સથી લોક કરવાના છે, જેનાથી લાઇનિંગ જે ક્રિએટ કરી છે એ નીટ એન્ડ ક્લીન તમને જોઈ શકાશે. વચ્ચે વચ્ચે તમારે હાર્ડ સ્પ્રેનો યુઝ કરવાનો છે અને યુપિન હોલ્ડ કરવાની છે. યુપિન્સ આ રીતે હોલ્ડ કરવાની છે. અપ અને ડાઉન તમે જે રીતનું વેરિએશન જોઈએ એ પ્રમાણે રાખી શકો છો અને પછી લાસ્ટમાં એને હાર્ડ સ્પ્રે કરીને ફિક્સ કરવાની છે. જો હું યુપિન ઓપન કરું છું અને તમને બતાવું છું કે આમાં કેટલું ફિનિશિંગ આવે છે આફ્ટર યુપિન હોલ્ડ કર્યા પછી. જે પહેલાં યુપિન વગર આ રીતે હોલ્ડ નથી દેખાતી, અલગ અલગ સેપરેટ સેક્શન નહોતા. તમે પછી એને ફરીથી ફિંગરથી ફિનિશિંગ આપી શકો છો આ રીતે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે અને શેર કરજો, લાઈક કરજો અને અમારા પેજને ફોલો કરજો ફોર નેક્સ્ટ અપડેટ. થેન્ક યુ.